હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું અનુચ્છેદ 9 અને અનુચ્છેદ 10. અનુચ્છેદ 9 માં પહેલું છે અનુચ્છેદ 9. અનુચ્છેદ 9 માં આપ્યું છે કે એકલ નાગરિકતા જ્યારે ભારતીય દેશનો વ્યક્તિ કોઈ અન્ય દેશની નાગરિકતા સ્વીકારે છે ત્યારે ભારતની નાગરિકતા રદ થઈ જાય છે. માની લો કે કોઈ એક વ્યક્તિ છે, વિદેશ ગયો છે, યુએસએની નાગરિકતા તેને મેળવી લીધી છે, તો ભારતની નાગરિકતા રદ થશે. એટલા માટે આને એકલ નાગરિકતા કહેવામાં આવે છે. દેશનો વ્યક્તિ અન્ય દેશની નાગરિકતા સ્વીકારે ત્યારે ભારતની નાગરિકતા સમાપ્ત ગણાશે. આ જોયું અનુચ્છેદ 9. હવે અનુચ્છેદ 10 માં આવશે નાગરિકતાની સાતત્વતા. અનુચ્છેદ 10 આમાં આવશે નાગરિકતાની સાતત્વતા. નાગરિકતાની સાતત્વતા એટલે શું થાય કે સંસદના કાયદા સિવાય કોઈ પણ વ્યક્તિની અથવા ભારતના વ્યક્તિની નાગરિકતા છીનવી શકાય નહીં. સંસદના કાયદા સિવાય ભારતના નાગરિકની સંસદના કાયદા સિવાય ભારતના નાગરિકતા છીનવી શકાય નહીં. એટલે આમાં સંસદનો આપણે કાયદો લાગુ થાય છે કે સંસદના કાયદા સિવાય ભારતના કોઈ પણ વ્યક્તિ હોય તો એની નાગરિકતા છીનવી શકાય નહીં. આજે આપણે જોઈએ અનુચ્છેદ 9 અને અનુચ્છેદ 10.